છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના પાલસર ગામે 3 જેટલા પ્રાથમિક શાળાના ઓરડા બનાવેલા છે। આ તમામ ઓરડા જર્જરિત છે, જ્યારે કમ્પાઉન્ડમાં આવેલા એક ઓરડાની દિવાલ પણ પડી ગઈ છે। સાથે શાળામાં ઓરડામાં ધોરણ 1 થી 5માં 35થી વધુ બાળકો અભ્યાસ કરે છે। તેઓને 2 ઓરડામાં બેસાડવામાં આવે છે, જેમાં એક ઓરડો પતરાવાળો છે। તેની છતના લાકડા સડી ગયા છે। તાર બાંધીને લાકડાને બાંધવામાં આવે છે। જ્યારે બાળકોને બેસાડવામાં આવે છે તે ઓરડા જર્જરિત છે અને ગમે ત્યારે ધરાશય થાય તેવી સ્થિતિમાં છે। તંત્ર દ્વારા આ ઓરડાનું સર્વે કરી દેવામાં આવ્યું છે અને ઓરડા જર્જરિત છે તેવો રિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો છે। હાલ તો બાળકોને જર્જરિત રૂમમાં બેસાડવામાં આવે છે, જ્યારે ત્રીજો ઓરડો છે તે કમ્પાઉન્ડમાં આવેલો છે। તે ઓરડાની દિવાલ ધરાશય થઈ ગઈ છે। આ ઓરડો બાળકોના કમ્પાઉન્ડમાં રમતા હોય અને ધરાશય થાય તો બાળકો દબાઈ જાય તેમ છે। જ્યારે બાળકોને ભણવા માટે ટેબલ આપવામાં આવ્યા છે તે ટેબલ પણ ધૂળ ખાઈ રહ્યા છે। બાળકોને ટેબલ ઉપર શિક્ષણ કાર્ય મેળવવા માટે આપવામાં આવતા નથી, જ્યારે શાળાના શિક્ષકના જણાવ્યા મુજબ ટેબલ ઉપર શિક્ષણ કાર્ય કરાવવા માટે મુશ્કેલી પડે છે। જ્યારે 2 રૂમ અને 2 શિક્ષક અલગ અલગ અભ્યાસ કરાવતા હોય ત્યારે પૂરેપૂરી જગ્યા બાળકોને મળે છે, પરંતુ શિક્ષણ કાર્ય માટે ટેબલ આપવામાં આવતા નથી। નસવાડી તાલુકાના પાલસર ખાતે આવેલી શાળાના ઓરડા તંત્ર બનાવતું નથી અને હાલ બાળકો જીવના જોખમે અભ્યાસ તો કરી રહ્યા છે, પરંતુ ઓરડા ધરાશય થાય તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે। આદિવાસી વિસ્તારમાં વર્ષોથી જર્જરિત ઓરડા હોવા છતાં શિક્ષણ વિભાગ વર્ષો સુધી કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું રહ્યું છે। હવે ગામે ગામ ઓરડા જર્જરિત થઈ ગયા છે। સરકાર એક સાથે ઓરડા બનાવવાની ગ્રાન્ટ ફાળવી શકતી નથી। અનેક ગામોમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આદિવાસી વિસ્તારના બાળકોને પાયાનું શિક્ષણ એટલે કે પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે તેની સુવિધા તંત્ર આપી શકતું નથી, તેનો આ વરવો નમૂનો છે। શાળા બહુ જૂની છે અને આ જે સ્લેબ છે ને એ તૈયાર મૂકવામાં આવેલો છે, જેથી ગમે ત્યારે દુર્ઘટના થવાની શક્યતા છે ને છતાં પણ અમારે ભણાવવું પડે, કારણ કે બધા જ ઓરડામાં પાણી પણ પડે છે। બધા જ ઓરડા જર્જરિત છે, પણ અમારે બીજી કોઈ વ્યવસ્થા નથી એટલે અમારે અહીંયા ભણાવવું પડે છે। બહુ જોખમ છે। કેટલા બધા 1 થી 5ના 37 બાળકો આવે છે અને સ્કૂલનું જોખમ તો બહુ જ છે, કારણ કે વરસાદમાં પાણી પડે ત્યારે પણ અમારે બહાર કે અંદર નથી બેસાડતો, બહાર ઓટલા પર બેસીને પણ ભણાવવું પડે છે। વાયરિંગ બી જર્જરિત છે। હા, વાયરિંગ પણ જર્જરિત છે એટલે એની પણ અમને બીક લાગે છે। ઉપર પંખો પણ લટકાવે એવી સ્થિતિ નથી, શૌચાલય પણ નથી। સરકારશ્રીને માગણી કરવામાં આવી છે, ઘણી વખત મંજૂર પણ થઈ ગઈ છે, છતાં સ્કૂલ હજુ શાળા તૈયાર નથી થઈ। હેતલબેન શાહ, પાલસર શાળા ગામ પાલસરની છે કહેવાય, અને પરિસ્થિતિ આ 3 ઓરડા છે, 3 ઓરડા જર્જરિત છે। પાછળનો ઓરડો તો બિલકુલ જર્જરિત છે અને છોકરાઓ જીવની જોખમમાં જ ભણે છે કહેવાય, અને શિક્ષક જે છે એ બધા રજૂઆત કરી જ છે કહેવાય, પણ એનું કંઈ અત્યાર સુધી કંઈ રિઝલ્ટ મળ્યું નથી કહેવાય, અને જેમ બને તમારે જલ્દી બને સ્કૂલ એવી માંગણી છે કહેવાય ગામ લોકોને। બારી નથી, લાઇટની સુવિધા છે પણ પંખાની સુવિધા છે નહીં, બધે ગળે જ છે કહેવાય। સંડાસ બાથરૂમ એવું જ છે, બધું એવું છે। મતલબ સરકારશ્રીને શું કહેવા માંગો તમે? સારી સ્કૂલ જોઈએ, અને જો આવી જોખમમાં ભણે છે કાલે દિન કંઈ પ્રશ્ન બને છે એ સરકારની જવાબદારી રહેશે। રાઠવા ભાવેશભાઈ હસમુખભાઈ। અને બાળકો એવી સ્કૂલમાં ભણે છે કે બાળકોની જવાબદારી કોણ લે એની પણ પરિસ્થિતિ છે કહેવાય। શાળાની સ્થિતિ કેવી છે? શાળા કેવી છે? શાળાની સ્થિતિ તો જર્જરિત જ છે, પાણી પડે છે। સાહેબે રજૂઆત કરવા છતાં કોઈ આજ લગી કંઈ કાર્યવાહી કરી નથી કહેવાય। સરકાર પાસે શું માંગે છે મારે? સરકાર પાસે સ્કૂલની જ માગણી છે બીજી। મહેન્દ્રભાઈ અંબુભાઈ।